Hello friends, in this lecture we will discuss about internal energy and enthalpy of a system. Internal energy is the property of the system. હવે જે ઇન્ટરનલ એનર્જી છે જે સિસ્ટમમાં ઇન્ટરનલ એનર્જી જે પોતે એ માસ જે સિસ્ટમને પજેસ કરે છે ઇન્ટરનલ એનર્જી. તો ઇન્ટરનલ એનર્જી જે પોતે એક સિસ્ટમની પ્રોપર્ટી છે એ આપણે પ્રૂવ કરવાનું છે અહીંયા. તો એના માટે આપણે એક પીવી ડાયાગ્રામમાં બે પ્રોસેસ લીધેલી છે. જે એક પ્રોસેસ છે, બંને પ્રોસેસ છે સાયક્લિક પ્રોસેસ છે. એક પ્રોસેસ છે એ સ્ટેટ 1થી ચાલુ થાય છે અને પાથ પી ફોલો કરીને એ સ્ટેટ 2 પહોંચે છે અને 2 પાસેથી ફરી પાછો પાથ ક્યુ ફોલો કરીને સ્ટેટ 1 પાસે પહોંચે છે. એટલે એક પ્રોસેસ સાથે બીજી પ્રોસેસ એ છે કે સ્ટેટ 1થી ચાલુ થાય છે પ્રોસેસ, પાથ પી ફોલો કરે છે અને સ્ટેટ 2 પાસે પહોંચે છે અને સ્ટેટ 2થી પાથ ક્યુના બદલે પાથ આર ફોલો કરીને સ્ટેટ 1 પાસે પહોંચે છે અને એક સાયકલ પૂરી કરે છે. તો અહીંયા આ સાયક્લિક બે પ્રોસેસ માટેનું એક્ઝામ્પલ લઈને આપણે ઇન્ટરનલ એનર્જી છે એ પોતે સિસ્ટમની પ્રોપર્ટી છે એવું પ્રૂવ કરવાનું છે. એટલે કે ઇન્ટરનલ એનર્જી છે પોતે પોઈન્ટ ફંક્શન છે, એ સ્ટેટ પાસે મળશે એવું આપણે સાબિત કરીશું. તો એવું એના પરથી કહી શકાય કે ઇન્ટરનલ એનર્જી છે એ પાથ ઉપર ડિપેન્ડ રાખતું નથી. કોઈ પણ પાથ ફોલો કરે તો પણ એ એના ઉપર ડિપેન્ડ રાખતું નથી, પણ એના જે બે સ્ટેટ છે, જે સ્ટાર્ટિંગ સ્ટેટ છે અને એન્ડિંગ સ્ટેટ છે, એ બંને સ્ટેટ ઉપર ઇન્ટરનલ એનર્જી ડિપેન્ડ રાખે છે. એવું પ્રૂવ કરીએ તો પ્રૂવ થઈ જાય કે એ પોતે જે સિસ્ટમ છે એની પ્રોપર્ટી છે. હવે આમાં આપણે જોઈએ આગળ ઇક્વેશન એપ્લાઇંગ ધ ફર્સ્ટ લો ફોર ધ પાથ પી. પાથ પી માટે આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા કે જે ક્યુ માઇનસ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ કે ડેલ્ટા ઈ ચેન્જ ઇન ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ હીટ ટ્રાન્સફર માઇનસ વર્ક ડન. બરાબર, આપણે આ ઇક્વેશન જોઈ લીધું છે ફર્સ્ટ લો માટે. તો હવે એને પાથ પી માટે આપણે એપ્લાય કરીએ તો અહીંયા ક્યુ પી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઈ પ્લસ ડબલ્યુને આ બાજુ લઈ લો, ડબલ્યુ પી. તો એ રીતના પાથ પી માટે ક્યુ પી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા પી પ્લસ ડબલ્યુ પી. એ જ રીતના ફોર પાથ ક્યુ. બરાબર, પાથ ક્યુ માટે આપણે જોઈએ તો ક્યુ ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઈ ક્યુ પ્લસ ડેલ્ટા ક્યુ. હવે બંને ઇક્વેશન આપણે સમેશન ઓફ ઇક્વેશન 1 એન્ડ 2. તો અહીંયા બંનેનું આપણે સમેશન કરીએ ક્યુ પી પ્લસ ક્યુ ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા પી પ્લસ ડેલ્ટા ડબલ્યુ પી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ ઈ ક્યુ પ્લસ ડબલ્યુ ક્યુ. હવે આપણે જોઈએ આમાં કે ક્યુપી માઇનસ ડબલ્યુપી, અહીંયા જે ક્યુપી છે માઇનસ ડબલ્યુપીને આ બાજુ લઈ આવીએ એટલે ક્યુપી માઇનસ ડબલ્યુપી, આ જે ડબલ્યુપી છે એને આ બાજુ લઈ આવ્યા છે આપણે. હવે અહીંયા જોઈએ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઈપી પ્લસ ડેલ્ટા ઈ ક્યુ ઇન્ટરનલ એનર્જીની સાથે લખ્યા, પછી ડબલ્યુ ક્યુ. હવે અહીંયા જે ક્યુ છે એને આ બાજુ લઈએ માઇનસ ક્યુ. તો હવે આ ઇક્વેશનમાં આપણે જોઈએ ધ પ્રોસેસ પી એન્ડ ક્યુ મેકિંગ અ સાયકલ. હવે પ્રોસેસ પી અને ક્યુ છે એ એક સાયકલ બનાવે છે. તો અહીંયા સાયકલિક ઇક્વેશનનું જે છે કે સિસ્ટમ દ્વારા જેટલું વર્ક ડન થાય એનો સરવાળો અને સિસ્ટમ દ્વારા જે હીટ લોસ થતું હોય, હીટ ટ્રાન્સફર થતું હોય એનો સરવાળો બંને ઇક્વલ. એટલે સાયક્લિક ઇન્ટિગ્રેશન છે એ વર્કનું અને સાયક્લિક ઇન્ટિગ્રેશન છે હીટ ટ્રાન્સફરનું બંને ઇક્વલ હોય છે. તો એ આપણે અહીંયા લો લઈએ સાયકલ માટે કે સાયક્લિક ઇન્ટિગ્રેશન ડેલ્ટા ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ સાયક્લિક ઇન્ટિગ્રેશન ડેલ્ટા ક્યુ. તો અહીંયા સાયક્લિક ઇન્ટિગ્રેશન ડેલ્ટા ડબલ્યુ બરાબર શું થાય તો ડબલ્યુ પી પ્લસ ડબલ્યુ ક્યુ થાય. તો અહીંયા જોઈએ આપણે અને સામે હીટ ટ્રાન્સફરની વાત કરીએ તો ક્યુપી પ્લસ ક્યુ. હવે અહીંયા જોઈએ કે આ ક્યુપી માઇનસ ડબલ્યુપી
પી પાથવાળાને ભેગા કરી નાખો, અહીંયા ક્યુ પાથવાળાને ભેગા કરો, ડબલ્યુ ક્યુ માઇનસ ક્યુ ક્યુ. હવે અહીંયા ઇક્વેશન 3 અને 4 પરથી ખબર પડશે આપણને કે હવે તમે આ ઇક્વેશનને અહીંયા પુટ કરશો કે ક્યુ પી માઇનસ ડબલ્યુ પી ઇઝ ઇક્વલ ટુ થાય છે ડબલ્યુ ક્યુ માઇનસ ડબલ્યુ ક્યુ. એટલે આને તમે રિમૂવ કરી દો, બરાબર. એની જગ્યાએ આ મૂકી દઈએ આપણે કે અહીંયા આ ઇક્વેશનમાં ક્યુપી માઇનસ ડબલ્યુ પી, તો અહીંયા ક્યુપી માઇનસ ડબલ્યુ પી, ક્યુપી માઇનસ ડબલ્યુ છે એ કેન્સલ આઉટ થશે અને અહીંયા વધશે આપણે ડેલ્ટા ઈપી પ્લસ ડેલ્ટા ઇક્યુ ઇઝ ઇક્વલ ટુ સામે 0. એટલે એ ઇક્વેશન અહીંયા બતાવેલું છે, ડેલ્ટા ઈપી પ્લસ ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ 0. હવે અહીંયા ડેલ્ટા ઈપી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા ઇક્યુ થશે. તો હવે અહીં જોઈએ કે સિમિલરલી સિસ્ટમ ઇઝ રિટર્ન ફ્રોમ સ્ટેટ 2 સ્ટેટ 1 બાય પાથ આર ઇન્સ્ટેડ ઓફ યુ. હવે સિસ્ટમ છે એ અહીંયા એક પ્રોસેસ પૂરી કરીને સ્ટેટ 2 પાસે પહોંચતું હતું જે પાથ પી ફોલો કરતો, અને રિટર્ન જે આવતું હતું એ પાથ ક્યુ ફોલો કરીને સ્ટેટ 1 પાસે આવતું હતું અને એક સાયકલ બનાવતું. એની જગ્યાએ આપણે એવું જોઈએ કે આ જે સ્ટેટ 1 પાસેથી પ્રોસેસ ચાલુ થઈને પાથ પી ફોલો કરીને સ્ટેટ 2 પાસે પહોંચે છે અને ફરી પાછો પાથ ક્યુને ફોલો નહીં કરે પણ પાથ ક્યુ આરને ફોલો કરીને સ્ટેટ 1 પાસે આવે છે અને એક સાયકલ બનાવે છે. તો એના માટે આપણે ઇક્વેશનો આ બધા લઈએ તો આપણને જેમ પાથ પી અને ક્યુ માટે આપણે ઇક્વેશનો લીધું તો આપણને આવું મળ્યું. એ જ રીતના પાથ પી અને આર માટે ઇક્વેશન બનાવશું તો આપણને આવું ઇક્વેશન મળશે, ડેલ્ટા ઈપી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા ઈ આર. તો આ બંને ઇક્વેશનો પરથી કહી શકાય કે ડેલ્ટા ઇક્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઈ આર. એટલે પાથ તમે ગમે તે ફોલો કરશો, બરાબર, તો એના ઉપર ઇન્ટરનલ એનર્જી છે એ ડિપેન્ડ કરતી નથી. પાથ કોઈ પણ ફોલો કરશો તો એના પર ઇન્ટરનલ એનર્જી ડિપેન્ડ કરતી નથી. ઇન્ટરનલ એનર્જી છે એ ફક્ત સિસ્ટમના જે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે એટલે કે સ્ટેટ 1 અને એન્ડિંગ પોઈન્ટ છે સ્ટેટ 2 એના પર ડિપેન્ડ રાખે છે. માટે કહી શકાય કે જે ઇન્ટરનલ એનર્જી છે એ સિસ્ટમની એક પ્રોપર્ટી છે.